આજે સૂર્ય પર લહેરાશે ભારતનો પરચમ। જી હા, લક્ષ્યની એકદમ નજીક પહોંચી ગયું છે આદિત્ય L1। ભારતનું પ્રથમ સોલાર મિશન સાંજે 4 વાગે લક્ષ્ય પર પહોંચશે। આદિત્ય L1 સાંજે L1 પોઈન્ટની હેલો ઓર્બિટ પર પહોંચી જશે। 15 લાખ કિલોમીટરની આ યાત્રા આજે લક્ષ્ય પર પહોંચશે સાંજે 4 વાગે। L1 એટલે કે લેગ્રેન્જ પોઈન્ટ 1। L1 પોઈન્ટ પર સૂર્ય અને પૃથ્વીની ગુરુત્વાકર્ષણ શક્તિઓ એકબીજાને સંતુલિત રાખે છે। હેલો ઓર્બિટ એવી કક્ષા કે જ્યાં સેટેલાઇટ અને સ્પેસક્રાફ્ટ સ્થિત રહીને કામ કરે છે અને હવે આ જે સૂર્ય મિશન છે એ પોતાના લક્ષ્યની એકદમ નજીક આવી ગયું છે। સાંજે 4 વાગે તે પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચી જશે। ભારતનું પ્રથમ સોલાર મિશન આજે સાંજે 4 વાગે લક્ષ્ય પર પહોંચે। આદિત્ય L1 સાંજે L1 પોઈન્ટની હેલો ઓર્બિટ પર પહોંચી જશે। 15 લાખ કિલોમીટરની આ યાત્રા આજે પોતાના લક્ષ્ય પર પહોંચી જશે। L1 એટલે કે લેગ્રેન્જ પોઈન્ટ 1। L1 પોઈન્ટ પર સૂર્ય અને પૃથ્વીની ગુરુત્વાકર્ષણ શક્તિઓ એકબીજાને સંતુલિત રાખે છે અને આ જ પોઈન્ટ પર હવે આદિત્ય L1 છે એ પહોંચી જશે બરાબર સાંજે 4 વાગે।